તારીખ 22 નવેમ્બર એટલે કે આજ રોજ સવારે 9:45 પ્રતાપનગરમાં આવેલ સિનેમાર્ક વિહારમાં રાવપુરા વિધાનસભા પરિવારના સભ્યો માટે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના માથે જે એક કલંકરૂપ ઘટના બની હતી, રામલલાના દર્શન કરીને આવતા રામ ભક્તો પર સાબરમતી ટ્રેન પર જે હુમલો કરવામાં આવ્યો હતો, એના અનુસંધાનની આ ફિલ્મ છે। જે તે વખતે કેટલીક વિગતો અલગ રીતથી મૂકવામાં આવી હતી। મને લાગે છે તેની સત્યાર્થતા આ મૂવી જોયા પછી બધાને ધ્યાનમાં આવશે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને સંગઠન દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના નાગરિકોને પણ આ મૂવી બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14, 15 અને 16 આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને આજે આ મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીએ પણ આ મૂવીની પ્રશંસા ટ્વિટર દ્વારા કરવામાં આવી છે। એટલે ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી હતા। આપણે બધા જ તમામ ગુજરાતીઓ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીને આ હદે તકલીફ આપવામાં આવી હતી, કોઈ ગૃહમંત્રીને આ હદે તકલીફ આપવામાં આવી હતી। એટલા માટે તેમને જે ટ્વીટ કરી છે એ આખા ભારતીયો આ વિષયમાં તેમની સાથે જોડાયેલા છે। આ મૂવીને કરમુક્ત કરવા માટે ગુજરાત સરકારે પણ દરખાસ્ત કરી છે। બીજા નાગરિકને કેવી રીતે? ના, આ આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે તો જાહેરાત કરી દીધી પરમ દિવસે કે આ મૂવીને કરમુક્ત કરવામાં આવ્યા છે। થેન્ક યુ।